ગાઈસ કેમ છો બધા મજામાં ને? તો આપણે ફરીથી એક વ્લોગ લઈને આવી ગયા છે ઘણા સમય પછી. તો વાગી ગયા છે અત્યારમાં જોઈ લઈએ. બતાવી છે ગાઈસ તમને ઘડિયાળ વાગી ગયા છે. તો હવે આપણે જવું છે, તમે જોતા રહો. આપણે એક નાનું એવું વ્યક્તિ ઘરમાં આવ્યું. અને ગાઈસ કહી દઉં છું, ઘણા સમય પછી આપણો વ્લોગ આવ્યો છે. જુઓ, જોયું ને? આવ્યો, મજા આવી મજા. તો હવે જવું છે થોડુંક એવું બહાર. આજે રજા છે, રજા વ્લોગ લઈને આવશું આપણે. આપણો કપા છે કાંઈક આવો પપ્પા હાથી હાકે છે. તો ઘણા સમય પછી વ્લોગ લઈને આવ્યો છું. તો જોજો શું કરશું આગળ, જોતા રહેજો. જો હા તો ભાઈ આપણું ખડસ છે કંઈક નવીન પ્રકાર, તમે જોતા રહો. તો આપણે જવું છે. જો આપણે ફૂલ જાય જામફળી થઈ ગઈ છે મોટી જબર, ને ફૂલ બૂલ આવી ગયા છે જબરદસ્ત. તમે જુઓ ખાલી, જબરદસ્ત ફૂલ આવી ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણી ઝાડ જુઓ તમે એવરીવન. આપણને તમને તો ખબર જ છે આ રસ્તે જતો હોય એટલે આપણે ક્યાં જતા હોય જઈ છીએ આપણે મમ્મીને ઘરે. જુઓ તમે, આપણો કપા નથી, આપણો આ બાજુથી છે. આપણે જવું છે એવરીવન મમ્માના ઘરે. તમે જોતા જાજો. આજે આપણો વ્લોગ લાંબો નથી કરવો. અને તમને કહી દઉં છું આપણો વ્લોગ કેમ નહોતો આવતો, બરાબર ને? કેમ કે આપણે કામમાં હોય એટલે વ્લોગ ન આવે. કેમ કે એવો ટાઈમ મળે નહીં ને વ્લોગ ઉતારવાનો. પછી આપણને ટાઈમ મળે નહીં ને એ માટે આપણે વ્લોગ નહોતા બનાવતા. પહેલાં જો આ વાડી આપણી હતી, કેમ કે હું નથી રાખી આપણે. જો સામે સુધી અત્યારે આપણી આ વાડી જુઓ. તમને આ બતાવીને ત્યાં સુધી આપણી વાડી જોયેલું ઘર જેવું બધા ને ત્યાં સુધી આપણી વાડી છે. કાંઈ વાંધો નહીં, આપણે લડાવવાનું છે. કેમ કે આજ ગયા છે બધા મોવા. હવે આપણે તત્કાલીન ગામ બાજુ. તો જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જઈએ મામાના ઘરે, મળીએ તમને પછી ત્યાં જઈને, બરાબર ને? તો જુઓ તમે દોસ્તો, ખાલી ખડ જુઓ. આપણે હાલીને રસ્તામાં જવાનું અત્યારે જો આવામાં તમને હાલીને જવાનું તમે જુઓ. ત્યાં તો અત્યારે ખડ વાઢી લીધું છે. આ બધું બાવળિયા મોટું થઈ ગયું છે. બેન આગળ હાલી જાય છે. આપણે જવું છે ગામ તરફ. ને એટલે ગામ તમને ક્લિયર બતાવું. કેમ કે આપણા એવા વીઆઈપી માણસ નથી તો આપણો ફોન ના સુધી આંબી જાય તોય તમને બતાવી દઈએ અમે આવું. તો મેં તમને બતાવી દીધું કે આપણે જઈ ગਏ મારા ઘરે, પછી પાછો તમને મળો. તો ગાઈસ તમે જોઈ છો આને કહેવાય કાન. તમે તો કોઈ જે જોઈ નહીં હોય, જુઓ જુઓ. તમે તો ક્યારે જોઈ નહીં હોય તો આને કહેવાય સિંગ. ગાઈસ તમે તો ક્યારે જોઈ નહીં હોય તો આને ગાઈસ કહેવાય કપાસ. તમે તો ક્યારે જોયો નહીં હોય તો જો આને કહેવાય કાંગ. કેમ કે ચકલા માટેની કાંગ આવે, જુઓ એને કાંગ કહેવાય એવરીવન. તો અહીંથી હવે ગામ દેખાય છે નજીક, બહુ નજીક દેખાઈ ગયું છે. તો હવે આપણે જઈએ ગામમાં. હવે ત્યાં સુધી ક્લિપ નહીં જોડું. આપણને કંઈક વસ્તુ જોડ્યું છે, જુઓ તો. અને શું કહેવાય તમે જણાવો તો. મને નથી ખબર, તમે જરીક એવી નાની એવી કોમેન્ટ કરી દેજો ને પ્લીઝ. તો તમે જુઓ આને કહેવાય શું કહેવાય કહી દેજો. મેં તો ક્યારેય ખાધું નથી. જો તો ગાઈસ હવે તો ઘર આપણું સાવ નજીક આવી ગયું છે મામાનું. તો હવે આપણે આવી ગયા છીએ મામાના ઘરે. તો આવડો ફોનમાં કોને ખબર, તડકાની લાઇટ ઓટો કટ ધીરી થઈ જાય છે. નો પ્રોબ્લેમ. ફરીથી એકવાર આવી ગઈ છે આપણી પાસે કાંગ. જુઓ હવે તો તમે જોઈ ને, એને કહેવાય કાંગ. તો આપણે હવે જઈએ, પાકું હવે આપણે પાકું જઈએ. હવે જો અહીં કપા દેખાડે તો જો દીપક સરવડિયા ના કપાસ છે. કાંઈ વાંધો નહીં, આનું ભૂલતા નહીં હોય કહેવાનું. આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો નાની એવી. ઠીક છે, આપણો ગેટ આવી ગયો છે, વીઆઈપી ગેટ. જુઓ તમે આ વીઆઈપી ગેટને આમ કરો, એની હાથે ઉભો જાય પાછો. કાંઈ
વાંધો નહીં. વીઆઈપી ગેટ કહેવાય. આપણે ગેટ પાસ તો છે એટલે આપણને હતો છે નાનો પડે. ઠીક છે, હવે પહોંચી જઈએ મામાના ઘરે. ત્યાં સુધી ન મળો. આપણે આવી ગયા છીએ મામાના ઘરે, તમે જોઈ શકો છો. તો આપણને આઈસ આમાં બતાવી ગયા છે, કંઈ વાંધો નહીં. ના જઈને મળીએ. આ આપણા મામા જો, આને તો બધા ઓળખતા હશે ને. હવે જઈએ આપણે પાછા રાખું. આવી ગયા છીએ મામાના ઘરે, તમે જોઈ શકો છો. આપણો કેમેરો થોડોક એક્સ્ટ્રા ઝૂમ થઈ ગયો છો. કાંઈ વાંધો નહીં. આવી ગયા છીએ મામાના ઘરે ફરીથી એકવાર, ઝાઝા સમય પછી. જો તમે તો ક્યારે મારા મામાનું ઘર જોયું નહીં હોય. સીતારામ મામી, એ મામી સીતારામ. સીતારામ. આવી ગયા છે મામાના ઘરે. જોઈ લો આ છે મામાનું ઘર. જોઈ લો, કાંઈ વાંધો નહીં. હાથ મોઢું ધોઈ લઈ પછી જઈશ. ગાઈસ, આ તને ટિફિન દેવા આવ્યો હતો. નેક્સ્ટ લેવલમાં જ્યારે ભયંકર થઈ ગયું. એવી ગરમી અને આતાનું ત્યાં ગાડી લઈને આવ્યો હતો આતાની. એમાં બેમાં હવા વહી ગઈ, એવો પલ્લી ગયો. એ તો હાલીને તમને ખબર છે આતાની વાડીએ અલા મામાના ઘરે ગયો તો નાથી આ આતાનું ટિફિન દેવા મેકલી લીધો. નેક્સ્ટ લેવલ થઈ ગયું મારી યાર. જો એવો તડકો પડે ગાઈસ. હજી પાછું મારી વાડીએ જવું પડશે હવા પૂરવા, કેમ કે બહુ સીન ખરાબ થઈ ગયું યાર. ચાલો ડબલ થઈ ગયું, ડબલ. હવે જવું પડશે ગામ તો વાડીએ પાસે. આપણે હવે નાથી પછી હવા પૂરા છે સાયકલમાં તો બરાબર છે, નગર પાછું સાયકલ અહીંયા મેકીને ભાઈ હાથ મોટું ધોઈને અહીંયા સુઈ જવાનું થાય છે. કેમ કે આમ જુઓ બસ પરસેવો એવો હાલત ટાઈટ થઈ ગઈ ગઈ, હાવ લાંબો થઈ ગયો. જુઓ તમે, નેક્સ્ટ લેવલ. તમે તો આવો ગરમી જોઈ જ નહીં હોય કાંઈ. એવો તડકો પડે, ઉનાળો તપે ને એવું જોવામાં આઈસર સામું આવે. નેક્સ્ટ લેવલ. તો ગાઈસ, આપણે આતાને વાડીની બહાર તો નીકળી ગયા છે. નેક્સ્ટ લેવલ. જો એવો દગો દીધો, પાટું ભેગી ની પાડી દો. એવો દગો પણ કોઈ વાંધો નહીં ગાઈસ, किस्मत में लिखा होता है वही होता है, कोई बात नहीं. निकल जा यार, बहुत गलत सीन हो गया. अबे देखो लो गाइस, इतना लड़ाएगी देखो इसमें डाल. अबे चढ़ गई मेरी हालत टाइट हो गई. तुम देखो एक बार इसका टायर देख लो, दोनों में हवा चली गई और मेरी भी, समझ लो कुछ. तो ठीक है गाइस, अभी આપણે घर पे जाके मिलते हैं. तो गाइस, આપણે વાડીએ પહોંચી ગયા છીએ. નેક્સ્ટ લેવલ. જો ગાઈસ, હવે તમારા ભાઈને એવી ગરમી થઈ ગઈ કે હવે તો સીધું પાણી પીવા. સીધું ખુલ્લા સિમ ખુલ્લા. હવે पानी. तो गाइस, पानी तो अपन को ठंडा मिल गया. कोई बात नहीं, एक नंबर पानी पी लेता हूँ. तो गाइस, હવે આપણે નીકળી જવું છે ગામમાં, કેમ કે 10-15 મિનિટ આરામ કરી લીધો છે. સાયકલમાં હવા બવા ફૂલ કરી નાખ્યું છે, કેમ કે હવાનો પ્રોબ્લેમ આવી જતો. ગાઈસ, તમે જુઓ મોએ કદ એકદમ મોએ જો મોએ કાંઈ વાંધો નહીં ગાઈસ. આને તમે અમારા सूर्य प्रताप जाग जा, पूरा दिन सोता ही रहेगा. चलो गाइस, हो नाइट में ड्यूटी करता है, दिन में सोता है. और ये हमारा नहिया मेहमान कर दे एकदम कर दे एकदम. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, અત્યારે ગાડી મૂડમાં નથી. તો હવે જઈએ આપણે ગામમાં, બરાબર ને? તો મળીએ હવે ગામમાં જઈને, ભદ્રેશ્વર મહાદેવના મંદિરે જઈને મળવું પાછું. ઓકે, પક્કા. અહીંથી આપણે 1 કિલોમીટર સાયકલ ચલાવીને જવાનું છે. જુઓ
1 કિલોમીટર વાદળ. કોઈ વાત નહીં, આપણે જલ્દીથી પેન્ડલ ફેરવી નાખીએ, કંઈ વાંધો નહીં, જલ્દીથી પેન્ડલ ફેરવી નાખીએ અને જાય ફટોફટ ગામ તરફ. તો नेक्स्ट लेवल बुरी हालत हो जाएगी, फिर भी कोई बात नहीं, संभाल लेंगे, टेंशन कोई बात का नहीं है. और तुम देखो कपास नेक्स्ट लेवल, देखो अपनी साइकिल और अपनी गाड़ी दोनों 100 की स्पीड में चलती है. कोई बात नहीं, हमारी ગાઈસ આપણે આવ્યા ને ત્યારે પવન નહોતો, અને અત્યારે પવન નીકળી ગયો સારો મસ્ત. તો કાંઈ વાંધો નહીં, હવે હું પછી મળું. આપણે ગામમાં જતા હતા ને ભદ્રેશ્વર પાસે પોગ આવ્યા, આપણી બ્રેકના પટ્ટા ખોવાઈ ગયા. તો આપણને મળી ગયા છે, જુઓ કાંઈ વાંધો નહીં, આપણે ઉપાડે લઈએ. આપણે સેલિબ્રિટી માણસ થોડા છીએ, ન ઉપાડીએ, કાંઈ વાંધો નહીં, આપણે પટ્ટા ઉપાડી લીધા છે. હો ને ગાઈસ, તો તમને એવરીવન ડાયરેક્ટ મહાદેવના દર્શન કરવા અંદર નહીં જોઈએ, કારણ કે અંદર શ્રાવણ મહિનો હાલે, તો તમે દૂરથી દર્શન કરી લેજો, બરાબર ને. તો આ ભાઈ આપણા ફ્રેન્ડ છે, મારા સબસ્ક્રાઈબર છે, કાંઈ વાંધો નહીં, થેન્ક યુ, સપોર્ટ કરતા રહેજો, કાંઈ વાંધો નહીં, એમ કહી દીધું, સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, તમારી ફેમિલીને કહેતા રહેજો. હા વાંધો, જો ભદ્રેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે, બરાબર છે. હા ભાઈ, કાંઈ વાંધો નહીં, હવે મળીએ ઘરે જઈને. ગામમાં પગવા આવી ગયા મામાના ઘરે ફરીથી. જુઓ ગાઈશ, હવે તો ઓવર કંટ્રોલ થઈ ગયો, ક્યાં કે લીવર ટાઈટ થઈ ગયા ગાઈશ, બરાક રહેતી નહીં. જો ઠોકી દીધી, જો ગાઈશ ઠોકી દીધી. આવી જાય મામા અંદર, કાંઈ વાંધો નહીં, પાછા ઘડી ઘડીને મળીએ. ગુડ લક ગાઈસ. વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે ગાઈસ, અને અત્યારે તમે મોસમ થઈ ગયું છે વરસાદનું, વરસાદ અંધારેલો છે ફૂલે ફૂલ. તમે જુઓ યાર, બહુ ગગડાટ કરે છે વરસાદ, દેખ લો, નેક્સ્ટ લેવલ તમે જોઈ શકો છો. આપણે અત્યારે આવી ગયા છીએ ધાબા ઉપર, નેક્સ્ટ લેવલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. આવશે એટલે તોડી નાખશે, કેમ કે જો આપણી વાડી બાજુ તમને બતાવું, નેક્સ્ટ લેવલ ચાલુ છે. 10 સુધી ઝૂમિંગ જુઓ, અતિ છે, નેક્સ્ટ લેવલ ચાલુ છે. કાંઈ વાંધો નહીં, આવી જાય તો શું થઈ જાય, કાંઈ વાંધો નહીં. બાકી ગાઈસ, હવે તમને જો બ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય.